જો હવે એક એક વાક્ય બનાવતા હતા ને, હવે તમે થોડીક વારમાં પેરેગ્રાફ ને પેરેગ્રાફ લખશો, એ હું તમને શીખડાવી દઉં. સિમ્પલ એક વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. પહેલા તો ઉઠવાને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે? યસ, ઉઠવાને અંગ્રેજીમાં વેકઅપ કહેવાય. અચ્છા, હજી એક શબ્દ છે ગેટઅપ. ગેટઅપ એટલે ઉઠવું થાય અને વેકઅપ એટલે ઉઠવું થાય. બંને વચ્ચે તફાવત શું કોઈને ખબર છે? ધ્યાન રાખજો. ગેટ અપ એટલે જ્યારે માની લો કે આપણે સાંજે સૂતા, આંખો બંધ થઈ ગઈ, ફૂલ નીંદરમાં છીએ, અને જેવી આપણી આંખ ખુલે એટલે આપણે નીંદરમાંથી ઉઠ્યા કહેવાય, એને નીંદરમાંથી જાગ્યા કહેવાય. તો ત્યારે એને ગેટઅપ વાંચવાનું, મતલબ એને ગેટઅપ કહેવાય. બટ આપણે જ્યારે પથારીમાંથી નીચે ઉતરીએ છીએ ને, ઊભા થઈને, એને વેકઅપ કહેવાય. આ બંને વચ્ચે શબ્દમાં આટલો તફાવત છે. રેડી? પહેલાના જમાનામાં મોબાઈલ નહોતો એટલે ગેટઅપ ને વેકઅપ સાથે થતું. હવે મોબાઈલ આવી ગયા એટલે આંખ ખુલે એટલે પહેલા તો મોબાઈલ ક્યાં ગયો, અને જઈને પાછું વોટ્સઅપ ખોલવાનું, ઇન્સ્ટાગ્રામ ખોલવાનું, જેટલી બધા વાટો માર લેવાનો. એટલે આવું હું કરું છું, એટલે કદાચ બધા કરતા હોવા જોઈએ. એટલે આ નોર્મલ વસ્તુ છે, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ. રેડી? એટલે આ વસ્તુ કરીએ છીએ, પણ મોસ્ટલી બધા વેકઅપ જ યુઝ કરે છે. કોઈ કહેતું નથી કોણ ફોન યુઝ કરે. એટલે વેકઅપ એટલે આપણે પથારીમાંથી ઉઠીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું, ગેટઅપ અને વેકઅપ બંનેમાં તફાવત આટલો છે. બટ વેકઅપ એટલે શું થાય? ઉઠવું. બરોબર? હવે જ્યારે આપણે એમ કેવું હોય કે હું 7 વાગે ઉઠું છું, તો હું 7 વાગે ઉઠું છું, શું થઈ જાય? આઈ વેકઅપ. શું થશે? આઈ વેકઅપ. અવેક એટલે જગાડવું થાય. કોકને જગાડવો હોય મારે તો એને અવેક કહેવાય. બરોબર છે? પણ વેકઅપ એટલે ખુદને જાગવું. ઓલું ઈટ અને ફીડ જેવું કેમ હતું કે ઈટ એટલે ખાવું ને ફીડ એટલે ખવડાવવું, એના જેવું છે. રેડી? હવે આઈ વેકઅપ કેટલા વાગે ઉઠું છું? 7. તો 8 તો લગાડવું જ પડે સમયમાં, આગળ મેં કીધું જ છે. આઈ વેકઅપ એટ 7 PM અથવા તો ઓ ક્લોક કહી શકો. ઓ ક્લોક. હવે ઘણીવાર આપણે કીધું વહેલી સવાર. વહેલી માટે એક શબ્દ છે અર્લી. એ પછી વહેલી સવાર હોય, વહેલા બપોરે હોય, વહેલી સાંજ હોય, તો એની આગળ અર્લી લગાડી દેવાનું છે. અર્લી આફ્ટરનૂન, અર્લી નાઇટ, સોરી અર્લી ઇવનિંગ, અર્લી નાઇટ, જે કંઈ પણ છે. અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ નો મતલબ થાય વહેલી સવારે. આઈ વેક અપ એટ 7 o'clock અર્લી મોર્નિંગ. હવે અર્લી મોર્નિંગ પાછું આ બાદ ન આવવું જોઈએ. પહેલા ચોક્કસ સમય, પછી એ મોર્નિંગ એટલે એ પછી આવે. 7 વાગે પહેલા, પછી મોર્નિંગ. મેં તમને ઓલું સમયની ચક્ર શીખડાવ્યું હતું, પહેલા નાનો પછી મોટો સમય. તો આ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. આઈ વેક અપ એટ 7 o'clock અર્લી ઇન ધ મોર્નિંગ તમે લખી શકો હતો. એ અર્લી મોર્નિંગ ચાલે, અર્લી ઇન ધ મોર્નિંગ પણ તમે લખી શકો છો. ઓકે, ચલો હવે વેકઅપ. વેકઅપ આપણે ઉઠીએ પછી ઘણા લોકો સીધા બ્રશ કરે. હવે બ્રશ કરવું, આપણને એમ થાય બ્રશ કરવું એટલે ઘણા લોકો કહે આઈ ડુ બ્રશ. હવે એક વસ્તુ અહીંયા મસ્ત શીખડાઈ દઉં, જોજો. ઘણી બધી ક્રિયાઓ એવી છે કે એમાં આપણે એવું લખવું કે હું બ્રશ કરું છું. હવે કરવું એટલે શું થાય? ડુ. ડુ એટલે શું થાય? કરવું થાય. તો હવે ઘણા એમ કહેશે આઈ ડુ બ્રશ, આઈ ડુ બ્રશ. હવે પણ હું તમને એક વાત કહી દઉં, 100% આ શું છે? ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ જ છે. હવે ક્રિયાપદ ડુ એટલે શું થાય? કરવું થાય. રેડી? કારણ કે બ્રશ કરવું આવ્યું એટલે. પણ હું તમને એક વાત કહું, આ બ્રશ છે ને, એ પણ ખુદ એક ક્રિયાપદ જ છે. ક્રિયાપદ જ છે. ધ્યાન રાખવાનું છે. શું છે? ક્રિયાપદ જ છે. આપણે જે બ્રશ કરીએ, તમને તો સાહેબ ઓલું બ્રશ એટલે તો ઓલું દાંડલા વાળું ને, આ એ બ્રશ જ થાય. પણ આપણે જે સવારમાં બ્રશ કરતા હોય ને, પીછી કરતા હોય ને, એને અંગ્રેજીમાં બ્રશ જ કહેવાય. આઈ બ્રશ માય ટીથ. હું મારા દાંતને બ્રશ કરું છું. તો બ્રશ એ ખુદ ક્રિયાપદ પણ છે. એવા ઘણા બધા ક્રિયાપદો છે કે જેમાં આપણે એમ કે હું પ્રયત્ન કરું છું. હવે હું પ્રયત્ન કરું છું એટલે પહેલા તો આઈ ડુ ટ્રાય. પરંતુ તમે એક વસ્તુ વિચાર કરો, આ ટ્રાય નું આખું અંગ્રેજી જ એવું થાય કે કોશિશ કરું છું. કોશિશ કરું છું. તો હવે કરું છું એ ખુદ આમાં ઇનબિલ્ટ જ છે. તો આપણે અલગથી શું કામ દેવો જોઈએ? કારણ કે બે ક્રિયાપદો એક સાથે આવી રીતના ના આવે. સિમ્પલ તમારે એમ જ કહેવાનું, હું પ્રયત્ન કરું છું તો આઈ ટ્રાય. બસ ધેટ્સ ઇટ. કારણ કે ટ્રાય નું આખું ગુજરાતી પ્રયત્ન કરું છું એવું થાય. સેમ વસ્તુ અહીંયા એવું જ છે. આઈ બ્રશ, સિમ્પલ જ થાય. આઈ બ્રશ માય ટીથ.
આઈ બ્રશ માય ટીથ. બરોબર છે, હું મારા દાંત સાફ કરું છું. હવે ટૂથ કોઈ દી નહીં બોલતા, એક દાંત હોય ને ટૂથ કહેવાય, એક કરતા વધારે એને શું કહેવાય? ટીથ કહેવાય. તો શું કહેવાય? આઈ બ્રશ માય ટીથ, હું મારા દાંત સાફ કરું છું. ઓકે, એટલે બ્રશ એક ખુદ એક ક્રિયાપદ છે, બ્રશ કરવું. રેડી? હવે એના પછી જો આજે હું ઘણા બધા એવા ક્રિયાપદો, કારણ કે એ ભવિષ્યમાં દરેક પ્રકારના કાળમાં દરેક પ્રકાર તમારે બોલવાનું થયું હોય તો એમાં કન્ફ્યુઝન ઊભું ન થાય, એટલા માટે આ સમજી લેજો બધી વસ્તુ. હવે બીજી એક વસ્તુ છે કે ભાઈ પછી ત્યારબાદ ઘણા બધા વોકિંગ કરવા જાય, બગીચામાં જાય કે કોઈ પણ જગ્યાએ જાય, તો તમે એ રીતના કહી શકો કે ભાઈ બ્રશ પછી હું શું કરું છું, તો કે હું બગીચામાં જાઉં છું. તો જાઉં એટલે તો ગાર્ડન ગો જ થાય. તો પછી શું થાય? આઈ ગો ટુ ધ ગાર્ડન. પહેલા નોર્મલ સેન્ટેન્સીસ બનાવવાના, પછી ડિફિકલ્ટી વસ્તુ એમાં એડ કરાવડાવીશ. આઈ ગો ટુ ધ ગાર્ડન. પછી હું 5 કિલોમીટર ચાલુ છું. હવે હું ચાલુ છું તો હું ચાલુ છું એટલે આઈ, યસ, સિમ્પલ વસ્તુ, આઈ વોક 5 કિલોમીટર. હવે જો તમે રન કરતા હોય તો ધેન મતલબ કે આઈ રન 5 કિલોમીટર. ક્યાં રન કરો છો? બગીચામાં, તો ઇન ધ ગાર્ડન, એવું એડ કરી દેવાનું. ઓકે, પછી માની લ્યો કે તમે બગીચામાંથી પાછા ઘરે આવો છો. હવે ઘરે આવવું એટલે યસ, હવે આવવું એટલે કમ થાય, પણ પાછા આવવું એટલે કમ બેક. પાછું આવવું એટલે શું થશે? કમ. ખાલી કમ એટલે પાછું આવવું, પણ કમ બેક, બેક એટલે શું થાય? પાછું આવવું થાય. ધેન આઈ કમ બેક. જોજો સિમ્પલ જ. ધેન આઈ કમ બેક. હવે આ તમે ગમે ત્યારે વાપરી શકો. ધેન આઈ કમ બેક. હવે એક વસ્તુ યાદ રાખજો, કમ બેક ટુ માય હાઉસ. હું મારા ઘરે આવું છું. આ વાક્ય તમારી રીતે તમે બોલી શકો, અથવા તમારે એમ કેવું છે કે હું ઓફિસેથી મારા ઘરે પાછો આવું. તો ઓફિસેથી, બગીચેથી, મંદિરેથી, ગાર્ડનમાંથી, તો જ્યાંથી તમે પાછા આવો છો તો એના માટે એક શબ્દ છે ફ્રોમ. કયો શબ્દ છે? ફ્રોમ. ફ્રોમ નો મીનિંગ થાય ત્યાંથી. ક્યાંથી? જ્યાંથી આપણે આવવું હોય તો લખવાનું આઈ કમ બેક ફ્રોમ. ફ્રોમ પછી તમે જે જગ્યાએથી આવો છો ને લખી નાખવાનું. આઈ કમ બેક ફ્રોમ ધ ગાર્ડન. રેડી? અથવા તો તમારે એવું કેવું છે કે હું ઘરે પાછો આવું છું, તો એ વાક્ય તમે આવી લખતા લખે આઈ કમ બેક ટુ, નહીં ટુ એટય લગાડી શકો. એટ માય હાઉસ, આઈ કમ બેક ટુ માય હાઉસ. રેડી? આ ગમે રીતે એટ માય હાઉસ તમે વાપરી શકો. જો તમે ત્યાંથી આવો છો એવું બતાવવું છે તો ફ્રોમ, જે જગ્યાએથી આવો છો એ. અને કઈ જગ્યાએ આવો છો તો આઈ કમ બેક એટ માય હાઉસ, ટુ માય હાઉસ, એ રીતે તમે લખી શકો. ઓકે, કમ બેક થઈ ગયું. ઓકે, પછી માની લો કે તમે શાવર લ્યો છો, નાહો છો. તો નાહવા માટે છે ને બે શબ્દો છે. પહેલા તો તમે એક વસ્તુ એમ કહી શકો, ટેક એટલે લેવું થાય. ટેક એટલે શું થાય? લેવું. હવે બાથ, બાથ એટલે શું થાય? નહાવું થાય. અને એક તમે વાપરી શકો શાવર. રેડી? આ બંને શબ્દો તમે લઈ શકો. અને આવી જ રીતે તમારે પણ દેશી કાઠિયાવાડી ભાષામાં અને 100% ગેરંટી સાથે જો અંગ્રેજી શીખવું છે તો આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એમાં અત્યારે મોન્સૂન ઓફર ચાલી રહી છે. ઓકે, અને મોન્સૂન ઓફર 14 જુલાઈ રાતના 12 વાગ્યા સુધી છે. આ કોર્સમાં મેં ઓફલાઈનમાં જે ભણાવેલું છે ને એ જ બધા સેશન અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મળવાના છે. 6 મહિનાનો કોર્સ 2999 નહીં, ફક્ત 999, અને 12 મહિનાનો 1499 રૂપિયા પ્રાઇસ છે. અને આ પ્રાઇસ ફક્ત 14 જુલાઈ સુધી રહેશે, પછી વધી જશે. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. અને નંબર અહીં તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે ત્યાંથી આ કોર્સ પરચેસ કરી શકો છો. આ બધું તમને ત્યાં સ્ટેપ બાય સ્ટેપ મળવાનું છે. કોલ કરીને માહિતી લઈ લેજો, મજા આવી જવાની છે. આવી રીતે નહીં કહેવાનું ધેન આઈ બાથ, ધેન આઈ શાવર. નહીં, આ તો નામ છે, ક્રિયાપદ નથી. શું છે? નામ છે. તો તમારે એની આગળ ટેક લગાડવું પડે. હું નાહું છું, બરોબર છે? અથવા તો હું શાવર લઉં છું, તો શાવર લઉં છું તમે કે ધેન આઈ ટેક અ શાવર, ધેન આઈ ટેક શાવર. અથવા તો તમે એમ કહી શકો ધેન આઈ ટેક બાથ. તમારે જે વાપરવું હોય, પણ ટેક લગાડવું પડે આની વચ્ચે આગળ. ધેન આઈ ટેક બાથ,
ધેન આઈ ટેક શાવર. આ રીતે તમારે બોલવું પડશે. ઓકે, તો ટેક વાળું પૂરું થયું. ઓકે, ત્યારબાદ તમે એમ કહી દો કે હું ચા બનાવું છું, તો એ તો આવડે. આઈ મેક ટી. કોના માટે બનાવો છો? એવું કહ્યું મારા ફેમિલી માટે બનાવું છું, તો માટે માટે એક કાલ શબ્દ શીખડાયો હતો, ફોર. તો તમે શું કહી શકો? આઈ મેક ટી ફોર માય ફેમિલી. આઈ મેક ટી ફોર માય હસબન્ડ. આઈ મેક ટી ફોર માય વાઇફ, ફોર માય સન, ફોર માય ડોટર. જે કોઈ પણ આવું એડ કરવું હોય તો તમે મસાલો એડ કરી શકો. રેડી? અચ્છા, એવી રીતના પછી મારે તમને એવું કેવું છે કે પછી હું તૈયાર થાઉં છું. તો ઘણા લોકો ભૂલ શું કરશે ખબર? તૈયાર થાવ છો ને એમ કહેશે ધેન આઈ રેડી. અરે રેડી એટલે તો ખાલી તૈયાર થાય, પણ એની જગ્યાએ તમારે વાપરવું પડે ગેટ રેડી. ગેટ રેડી. તમે આનું આખું આ એક ફ્રેઝ છે. હવે પહેલા તો ફ્રેઝ એટલે શું? જો એક એક શબ્દ હોય ને, ગો, તો એ એક ક્રિયાપદ થયું, એક જ શબ્દ થયું. જેમ કે ગેટ એટલે મેળવવું થાય. ગેટ એટલે શું થાય? મેળવવું થાય. પણ ફ્રેઝ કોને કહેવાય ખબર? તો કે જ્યારે કોઈ પણ એક ક્રિયાપદની સાથે એક નામ જોડાય અને એક નવું જ ક્રિયાપદ બને ને, એને ફ્રેઝ કહેવામાં આવે અંગ્રેજીમાં. એવા ઘણા બધા છે. જ્યારે એવું નથી કે નામની ક્રિયાપદની સાથે જ નામ જોડાય. જોજો, ધ્યાન રાખજો. ક્રિયાપદ હોય એની સાથે નામ જોડાઈ શકે, ક્રિયાપદ હોય એની સાથે જ ક્રિયાપદ બીજું જોડાઈ શકે. પણ ધ્યાન રાખજો, જ્યારે ક્રિયાપદ હોય ને, ક્રિયાપદ એનું અલગ હોય, આનું નામ બે ભેગા થાય ને તો કંઈક મિનિંગ અલગ જ નીકળે. જેમ કે ગેટ એટલે શું થાય? લોસ્ટ એટલે શું થાય? હવે બેન ભેગા કરો ને, ગેટ લોસ્ટ એટલે એનો મિનિંગ શું થાય ખબર? નીકળો અહીંથી. આપણે કહેતા હાલો નીકળો અહીંથી, તો એનો મતલબ ગેટ લોસ્ટ થાય. તો જોયું? તો એ એક ફ્રેઝ થઈ ગયું. જ્યારે બે ક્રિયાપદો ભેગા થયા હોય, જ્યારે એક ક્રિયાપદને એક નામ ભેગું થયું હોય, તો આવા બધા શબ્દો છે એ જેમ તમે લિસનિંગ કરશો, જેમ હું તમને અહીંથી આપતો જઈશ તેમ તમને ખબર પડશે. ગેટ લોસ્ટ એટલે શું થાય, ગેટ રેડી એટલે શું થાય. તો ગેટ રેડી આ બે ભેગું થયું એટલે તૈયાર થવું થાય. ધેન આઈ ગેટ રેડી ફોર માય ઓફિસ, ધેન આઈ ગેટ રેડી ફોર માય સ્કૂલ, ધેન આઈ ગેટ રેડી ફોર માય પિકનિક, કે જે કોઈ પણ છે ગેટ રેડી, એના માટે તમે એક શબ્દનો ઉપયોગ કરી શકો છો. રેડી? ઓકે. ત્યારબાદ છે, માની લ્યો કે આપણે એમ કેવું હોય કે નાસ્તો કરું છું. હવે નાસ્તો કરવો એટલે નાસ્તાને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે? મેં આ શીખવાડ્યું હતું, બ્રેકફાસ્ટ ને કીધું હતું ને તમને બધું. હા, તો બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે શું થાય? સવારનો નાસ્તો. હવે સવારનો નાસ્તો કરું છું, એ વાક્ય તમે 3 થી 4 રીતે બનાવી શકો. હવે એની હું તમને માહિતી આપી દઉં સિમ્પલ રીતે. જો, એક તો હું નાસ્તો કરું છું, તો તમે એમ કહી શકો આઈ ઈટ માય બ્રેકફાસ્ટ. રેડી? આ રીતે કહી શકો. જેટલા વાગે કરતા હોય તો એ લખી શકો. કોની સાથે કરો છો તો વિથ માય ફેમિલી, વિથ માય સન, એ તમે કહી શકો. ઓકે, ચલો. એના પછી તમે એક શબ્દનો ઉપયોગ એ કરી શકો, ધેન આઈ ટેક. ટેક એટલે લેવું થાય. આઈ ટેક માય બ્રેકફાસ્ટ. આઈ ટેક એટલે લેવું થાય, ઈટ એટલે ખાવું થાય. આઈ ઈટ માય બ્રેકફાસ્ટ. આ છે ને અત્યારના જમાનામાં બહુ વપરાતું નથી, આ વધારે વપરાય છે. આના કરતા હજી એક વધારે વપરાતું હોય ને તો એ છે આઈ હેવ. હવે તમને એમ થાય આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટલે તો એવું ન થાય કે મારી પાસે નાસ્તો છે. સમજી લેજો, હેવ છે ને, હેવ ઈ કોઈ પણ ખાવા અથવા તો પીવાના અર્થમાં તમે મોડર્ન જમાનામાં અમેરિકન અંગ્રેજી પ્રમાણે આનો ઉપયોગ અત્યારે સૌથી વધારે થઈ રહ્યો છે. હું અત્યારે ચા પી રહ્યો છું, આઈ એમ હેવિંગ ટી. હું તમે સાંભળ્યું હશે. તો હંમેશા તમે આનો ઉપયોગ કરી શકો. આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 7 o'clock. સેમ વસ્તુ બ્રેકફાસ્ટ છે, સમજી લેજો. બ્રેકફાસ્ટ છે. ઓકે, પછી બીજું બ્રંચ આવે. ક્યારે આવે? 11 વાગ્યાનો નાસ્તો આવે. ઓકે, એના પછી શું આવે? લંચ આવે. એના પછી શું આવે? ડિનર આવે. રેડી? આ બધાય માટે તમે આનો ઉપયોગ. માની લો કે હું બપોરે 12 વાગે લંચ કરું છું, ધેન આઈ ટેક લંચ એટ 12 o'clock. અથવા તો આઈ હેવ માય લંચ એટ 12 o'clock. અહીંયા હેવ નો મતલબ કોઈ વસ્તુ ખાવું, કોઈ પીવાના અર્થમાં થયેલો છે. રેડી? તો આ ધ્યાન રાખવાનું. પછી આઈ હેવ માય ડિનર એટ
8 PM અથવા તો આઈ ટેક માય ડિનર એટ 8 PM. તો તમને એક પ્રશ્ન થાય કે સાહેબ હું આઈ ઈટ લખું તો ખોટું પડે, આઈ ડ્રિંક લખું તો ખોટું પડે? ખોટું જરાય ન પડે, ખોટું જરાય ન પડે. પણ હા, મોડર્ન જમાના પ્રમાણે હાલવું પડશે ને, તો એ પ્રમાણે આઈ હેવ માય ડિનર, આઈ ટેક માય ડિનર, એટલે આપણે ઈટ વાળું કોઈ અહીંયા બોલશે નહીં. યસ સર, આઈ ટેક માય લંચ એટ 7 o'clock, આઈ ટેક માય લંચ એટ 12 o'clock, આઈ ટેક માય બ્રેકફાસ્ટ, આઈ હેવ માય બ્રેકફાસ્ટ, આઈ હેવ માય ડિનર, આઈ હેવ માય બ્રંચ, આઈ હેવ માય, આઈ ટેક માય, આઈ હેવ માય, આઈ ટેક માય, એવી જ રીતે બોલવાનું છે. રેડી? એટલે આ મતલબ સારું લાગશે બોલવામાં, એટલે આ રીતના બોલવાનું છે. ઓકે, હવે એટલું ક્લિયર થયું, લંચ ડિનર ને એ બધું થયું. પછી માની લો કે હું ઓફિસે જાઉં છું, then I go to my office, then I go to my school, then I go to my hotel. પછી ત્યાં જઈને હું મારું કામ શરૂ કરું છું. તો હું શરૂ કરું છું, I start my work, I start my work. ત્યાં એટલે શું થાય? there. અહીંયા એટલે શું થાય? here. here અને there, આ બધા શબ્દો ધીમે ધીમે આમાં ઇન્ક્લુડ કરવાના. હજી એકદમ બેઝિક છે એટલે વધારે આનમાં હું અત્યારે શું શીખડાવી રહ્યો છું તમને ખબર છે? તમે સવારથી સાંજ સુધી તમે શું કરો છો ને એ તમે બોલતા શીખી શકશો. તમારું તો શીખી શકશો, કોઈ પણ ની પંચાયત કરવી તો મહેનત કરી શકશો. રેડી? ઓકે, ચલો. એના પછી બપોરે માની લો કે જમીન થોડીક વાર માટે આપણે સૂઈએ છીએ. હવે આ મારે એટલા માટે શીખવાડવું પડે કે ઘણા લોકો, અમે હું તમને બોલવાનું કહીશ ને તો તમે કહેશો ધેન આઈ સ્લીપ એટ 12:30 PM. ઓકે, આવું લખ. હવે સ્લીપ ક્યારે બોલાય ખબર છે તમને? એ જ્યારે 4 થી 5 કલાકથી ઉપર તમે ઊંઘ કરો છો ને એને સ્લીપ કહેવાય. તો બપોર 4-5 કલાક રાજકોટ વાળા એમાં ના નથી, પણ હકીકતમાં આપણે બપોરે થોડીક વાર, અડધી કલાકનું હોય કે 20 મિનિટ હોય કે વધીને કલાક હોય, બરોબર છે, અને એટલું જ સુવાનું હોય. હવે બપોરે એટલું તમે આરામ કરો છો, એના માટે એક શબ્દ લેવામાં આવ્યો છે નેપ. નેપ. હવે નેપ એટલે શું થાય? થોડીક વાર માટેનો આરામ, એટલે નેપ, NAP. તો એવું વાક્ય બોલવું હોય તો હું એક આરામ કરું છું, હું એક નેપ લઉં છું. તો લેવા માટે તો શું વપરાય? ટેક. then I take a nap વાપરવું પડે. એક ઝોકું લઉં છું એટલા માટે. ઓકે, then I take a nap. હવે ઘણા લોકો આમાં એવું વાપરે છે કે then I take a power nap. હવે એક શબ્દ ઈ એડવાન્સ વાપરે છે, અહીંયા વાપરી શકે પાવર નેપ. હવે પાવર શું કામ વાપર્યું ખબર છે? પાવર એટલા માટે કે ભાઈ આપણે 15-20 મિનિટમાં તમે પાવરફુલ થઈ જાવ, મતલબ એવી એનર્જી આવી જાય, થોડીક વાર આરામ કરીએ કેમ, એટલા માટે પાવર નેપ પણ બોલવામાં આવે છે. તો તમે બોલી શકો then I take a power nap at 7 નહીં, 12:30 PM. ઓકે, તો તમે આ રીતે બોલી શકો છો. અને મિત્રો, બેઝિક થી અંગ્રેજી શીખવા માટે એક આ બુક પણ તમારી પાસે હોવી જોઈએ, જે દેવ સત્ય બુક છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાઈ શકો છો. અને એક આ જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો છે, એને પણ તમે બાય કરી શકો છો. નંબર તમને આપેલો છે, તો બાય કરી લેજો. તો ઓકે, પછી પાછું હું અગેન એક શબ્દ યાદ રાખજો, અગેન. યસ, બોલો. હા, રેસ્ટ ક્યારે વપરાય ખબર? એના માટે તમે હુતા ન હોય. માની લો કે તમે થાકી ગયા છો, તો હું થોડીક વાર માટે રેસ્ટ કરું છું, તો then I take a rest. તો એમ કહી, પણ એ સુવા માટે નહીં. નેપ ક્યારે તમે વાપરો? થોડીક વાર આંખો બંધ કરીને તમે સુઈ જાઓ છો અને મસ્ત તમને આરામ આવી, તો ઈ નેપ. અને ઓલું રેસ્ટ કેવા માટે? હું થાકી ગયો ને હું ખુરશીમાં તમે ઘડીક આમ બેસી જાઉં, તો આ મેં રેસ્ટ કર્યું કહેવાય. સમજ્યા તમે? સારું ને? હા, તો આને રેસ્ટ કર્યો કહેવાય. હા, પણ બોલી શકો, અમાય તમે બોલી શકો, કોઈ ખોટું ન પાડે. રેડી? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું. આટલું ક્લિયર થયું? ઓકે, હવે ત્યારબાદ હું અગેન એટલે થાય ફરીવાર. હું ફરીવાર મારું કામ શરૂ કરું છું. ઓકે, ફરીવાર હું મારું કામ શરૂ કરું છું. પછી તમે જે પણ કરો છો બધી વાત ભલે, પછી હું પાછો ઘરે આવું છું, તો આઈ કમ બેક. ઈ થઈ ગયું, આઈ કમ બેક એટ માય હોમ આટલા વાગે. પછી હું ડિનર કરું છું. હા, પછી હું મારા ફેમિલી સાથે વાત કરું છું. હવે વાત કરવાને અંગ્રેજીમાં કહેવાય ટોક. શું કહેવાય? ટોક. પછી એમ ન કહેતા then I speak with my family. સ્પીક એટલે બોલવું થાય, અને ટોક નો મતલબ થાય વાતચીત કરવી થાય. શું થાય? વાતચીત કરવી. કોઈ પણ સાથે તમે વાતચીત કરો.
આઈ ટોક વિથ હર, આઈ ટોક વિથ હિમ, હું તેની સાથે વાત કરું. આઈ ટોક વિથ માય પેરેન્ટ્સ, આઈ ટોક વિથ માય સન, આઈ ટોક વિથ માય ડોટર, આઈ ટોક વિથ માય સિસ્ટર, આઈ ટોક વિથ માય ગમે એની યાર તમે વાત કરતા. રેડી? તો વિથ શબ્દ એટલે સાથે, એમ હું તમે કહી શકો. ઓકે, પછી થોડીક વાર હું ટીવી જોઉં છું, થોડીક વાર હું મોબાઈલ, બાકી તમે જે પણ કંઈ કરતા હોય એ તમારે બોલતું જવાનું હોય, પણ એક જ વસ્તુ યાદ રાખવાની, એ વસ્તુ છે આ અને એની બાજુ આ, બસ બીજી કોઈ માથાકૂટ જ નહીં.